નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે માદા પ્રજનન તંત્ર જે છે એ માદા પ્રજનન તંત્રના મુખ્ય અવયવો વિશેની વાત કરી ગયા હતા. હવે આજે જે હું તમને વાત કરવાનો છું એમાંના આ બે જે વસ્તુઓ છે એ નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાં એનો સરખી રીતે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જ્યારે નીટની અંદર આમાંથી એમસીક્યુ જે છે એ એમસીક્યુ આમાંથી પૂછાય. આપણે જે સૌથી પહેલા વાત કરવાની એ ગર્ભાશયના દિવાલના સ્તરો. તો કે ભાઈ ગર્ભાશયની જે દિવાલ છે એ મુખ્યત્વે 3 સ્તરની બનેલી આપણને જોવા મળતી હોય. સૌથી પહેલું સ્તર છે એને આપણે એન્ડોમેટ્રિયમ જે છે એ એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. કયું છે? તો કે સૌથી અંદરનું સ્તર છે. બરાબર, અહીંયા આપણે જે વાત કરી છીએ અંદરથી બહારની તરફ વાત કરી છે, એટલે એન્ડોમેટ્રિયમ જે છે એ સૌથી અંદરનું સ્તર છે. હવે જો ફલનની પ્રક્રિયા થાય તો ફલિત અંડકોષ એન્ડોમેટ્રિયમમાં સ્થાપિત થાય અને આગળ વિકાસ છે વિકાસ સાથે, બરાબર, એટલે કે ત્યાં ગર્ભ જે છે એ ગર્ભનું નિર્માણ છે એ નિર્માણ થતું આપણને જોવા મળે. પણ જો સ્ત્રી ગર્ભવતી ન બને તો સમયાંતરે આ એન્ડોમેટ્રિયમનું સ્તર આશરે દર 28 દિવસે ખરી પડતું જોવા મળે. અહીંયા ખરી પડવું એટલે એ પડ જે છે એ પડ એ તૂટી જાય, એને અહીંયા ખરી પડવા તરીકે ઓળખવામાં આવે છે. અને એ 28 દિવસે આ પડ તૂટી જાય એટલે એને પરિણામે યોનિમાર્ગ જે છે એ યોનિમાર્ગમાંથી એ રુધિરના સ્વરૂપે બહાર આવે, જેને આપણે માસિક સ્ત્રાવ અથવા તો ઋતુસ્ત્રાવના નામથી ઓળખીએ છીએ. માયોમેટ્રિયમ. તો કે માયોમેટ્રિયમ એ ગર્ભાશયનું વિશાળ મધ્ય સ્તર છે. માયોમેટ્રિયમ એ રેખિત સ્નાયુના સમૂહનું બનેલું સ્તર છે અને આ સ્તર બાળકના જન્મ સમય દરમિયાન એ સક્રિય ભૂમિકા ભજવે છે. માયોમેટ્રિયમ જે છે એ માયોમેટ્રિયમ એ બાળકના જન્મ સમયે આ જે રેખિત સ્નાયુઓ છે એ રેખિત સ્નાયુઓ સંકોચાય અને એ બાળ પ્રસવની ક્રિયાને સરળ બનાવવામાં એ અગત્યનો ભાગ ભજવતું જોવા મળે છે. જ્યારે ત્રીજું જે છે એ એપિમેટ્રિયમ. તો કે ગર્ભાશયના સૌથી બહારના સ્તરને એપિમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને ઘણી વખત નીટમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ ગર્ભાશયની દિવાલના સ્તરોનો બહારથી અંદરની તરફનો ક્રમ જણાવો. શું પૂછ્યું છે? બરોબર સમજજો, બહારથી અંદરનો ક્રમ જણાવો એવું પૂછ્યું. અહીંયા આપણને જે ક્રમ આપેલો એ અંદરથી બહારનો છે. ત્યાં આ જવાબ આપેલો જ હોય, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એપિમેટ્રિયમ. એટલે મોટા ભાગના વિદ્યાર્થી એ આ જવાબને ટીક કરી દે. ખરેખર જવાબ આવે એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. તમે ઊંધો જવાબ ટીક કરી આવો. એટલે આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું, તમને બહારથી પૂછ્યું છે કે અંદરથી બહાર પૂછ્યું, બરાબર? બહારથી અંદર પૂછ્યું કે અંદરથી બહાર પૂછ્યું, એ પ્રમાણેનો ક્રમ લખવાનો. અંદરથી બહાર પૂછ્યું હોય તો એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એપિમેટ્રિયમ, પણ બહારથી અંદર પૂછ્યું હોય તો એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ એમ તમારે લખવાનું. એના પછી માદાના બાહ્ય જનનાંગો સમજાવો. તો કે આ જે છે એ માદા કેટલાક બાહ્ય જનનાંગો ધરાવે છે, જેની અંદર મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભગ શિશ્નિકા અથવા તો ભગ્ન શિશ્નિકાનો સમાવેશ થતો જોવા મળે. સૌથી પહેલી આપણે વાત કરીએ તો મોન્સ પ્યુબિસ. તો કે મોન્સ પ્યુબિસ જે છે એ મેદ પેશીનું એક ઓસિકું છે જે ત્વચા અને પ્યુબિક જે છે એ જે ત્વચા અને પ્યુબિક વાળ વડે એ ઘેરાય, બરાબર? એની જે ત્વચા જે છે એ ત્વચા અને પ્યુબિકના જે વાળ છે એના વડે ઘેરાય છે.
શું છે? એક પ્રકારનું કોશિકું છે. બરાબર. એના પછી મુખ્ય ભગોષ્ઠ. તો કે મુખ્ય ભગોષ્ઠ એ ગળીમય પેશી રચના છે જે મોન્સ પ્યુબિસની નીચે અને બાહ્ય જનનાંગોની ફરતે આવેલ છે. ક્યાં આવેલું છે? મોન્સ પ્યુબિસની નીચે અને બાહ્ય જનનાંગોની ફરતે. આમાં આ સહાયક પ્રજનન અંગોમાં એના સ્થાન ખાસ યાદ રાખવાના. તમને ગુજકેટમાં અથવા તો એમસીક્યુમાં આ જ વસ્તુ પૂછાશે, એનું સ્થાન જણાવો. એના પછી ગૌણ ભોગોષ્ઠ. તો કે એ મુખ્ય ભોગોષ્ઠની નીચે આવેલી ગળીમય પેશી રચના છે. બરાબર. એ ગળીમય રચના જે છે એ ગળીમય રચના આવેલી આપણને જોવા મળે. એના પછી ભગ શિશ્નિકા અથવા તો ભગ્ન શિશ્નિકા. ભગ્ન શિશ્નિકા એ નાની આંગળી જેવી રચના છે જે ગૌણ ભગોષ્ઠના ઉપરના જોડાણ સ્થાને આવેલી છે. બરાબર. એટલે સૌથી પહેલા અંદર કોણ આવેલું હોય? તો કે મોન્સ પ્યુબિસ, એની ઉપર મુખ્ય ભગોષ્ઠ, એની ઉપર એની નીચે બરાબર ગૌણ ભગોષ્ઠ. બરાબર છે. અને આ ગૌણ ભગોષ્ઠનો ઉપરનો ભાગ એને કેના નામે ઓળખાવવામાં આવે? તો કે એને ભગ્ન શિશ્નિકાના નામથી ઓળખવામાં આવે. આ જે ભગ્ન શિશ્નિકા છે એ એક પ્રકારની ઉત્થાન પેશી છે. આપણે જ્યારે શિશ્નની રચના ભણતા હતા ત્યારે એની અંદર આપણે ઉત્થાન પેશી જે છે એ ઉત્થાન પેશી વિશેની વાત કરી ગયા હતા. બરાબર. એવી જ આ ઉત્થાન પેશી છે અને એ નર શિશ્નને સમાન ગણવામાં આવે છે. બરાબર. તો પ્રશ્ન એ થાય કે તો એને ભગ્ન શિશ્નિકા શું કામ કીધું, શિશ્ન શું કામ ન કીધું? તો કે ભાઈ ભગ્ન શિશ્નિકા જે છે એ પ્રજનન નલિકાના અભાવે શિશ્નથી જુદી પડે છે. તમને ઘણી વખત પ્રશ્નમાં 1 માર્કમાં એવું પૂછવામાં આવે કે ભાઈ ભગ્ન શિશ્નિકા છે એ શિશ્નથી કઈ રીતે અલગ પડે છે? તો કે ત્યાં પ્રજનન નલિકાઓ જે છે એ પ્રજનન નલિકાઓ ગેરહાજર છે, એટલે એને પરિણામે એ આનેથી અલગ પડતી આપણને જોવા મળે. એના પછીનું જે છે એ છે સ્તન ગ્રંથિ. તો કે સ્તન ગ્રંથિ જે છે એ બંને જાતિઓમાં હાજર આપણને જોવા મળે. નરમાં અને માદામાં બંનેમાં હાજર જોવા મળે, પરંતુ સામાન્ય રીતે એ માદામાં એ કાર્યકારી રચના ધરાવતું હોય, જ્યારે નરમાં જે છે એ નરમાં એ સુષુપ્ત હોય, એ કાર્યકારી રચના ધરાવતું નથી. એનો મુખ્ય ફાળો શું છે? તો કે દૂધ ઉત્પન્ન કરે અને નવજાત બાળકને એ પોષણ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. યુવા અવસ્થામાં માદા સ્તન ગ્રંથિનું કદ વધે છે અને એ જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન દ્વારા એ ઉત્તેજિત પામે. માદાની અંદર જે સ્તન ગ્રંથિ જે છે એ સ્તન ગ્રંથિને સહાયક પ્રજનન અંગ તરીકે જ ગણવામાં આવે છે. એટલે તમને જ્યારે એવું પૂછવામાં આવે કે ભાઈ માદાના સહાયક પ્રજનન અંગો વર્ણો, ત્યાં એની અંદર તમારે મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, ભગ્ન શિશ્નિકા અને સ્તન ગ્રંથિ આટલું લખવાનું રહેશે. બરાબર. તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે માદાના સહાયક પ્રજનન અંગો વર્ણવો, તેની અંદર તમારે આ વસ્તુ લખવાની રહેશે. The female reproductive system includes the ovaries, oviducts, uterus, cervix, vagina, and the external genitalia located in the pelvic region. Along with a pair of mammary glands, it supports the process of ovulation, fertilization, pregnancy, childbirth, and child care. Let us study each organ in detail. The female reproductive system includes a pair of ovaries located one on each side of the lower abdomen. They are the primary sex organs as they produce the ovum or the female gamete. Each ovary is about 2 to 4 centimeters in length. They are connected to the pelvic wall and the uterus
by ligaments called mesovarium. Each ovary is covered by an outer thin layer called the germinal epithelium. The germinal epithelium encloses the ovarian stroma, which is further divided into the outer cortex and the inner medulla. The cortex consists of many ovarian follicles in different stages of development. The ovarian follicle is the basic unit of the female reproductive system and is composed of roughly spherical aggregations of cells found in the ovary. The accessory ducts of the female reproductive system are the vagina, oviducts, and the uterus. The pair of oviducts or fallopian tubes is about 10 to 12 centimeters long and extends from the periphery of each ovary to the uterus. Each oviduct is differentiated into three parts, namely the infundibulum, ampulla, and isthmus. The infundibulum is a dilated funnel close to the ovary, and its edges are surrounded by finger-like projections called the fimbriae. They help collect and push the ovum into the oviduct after ovulation. The ampulla is the swollen and curved part behind the infundibulum. The fertilization of the ovum takes place in this part. The isthmus is a narrow and straight cavity, and it joins the uterus. The uterus is a hollow, pear-shaped muscular organ and is highly distensible. It is situated in the pelvic cavity between the urinary bladder and the rectum. It is also known as the womb. It is supported by ligaments attached to the pelvic wall, known as mesometrium. The uterus opens into the vagina through a narrow cervix. The cavity of the cervix is called the cervical canal, which, along with the vagina, forms the birth canal. The wall of the uterus is composed of three layers of tissues. The outer thin membranous layer is called the perimetrium. The middle thick layer of smooth muscle is called the myometrium, and it helps during delivery by producing strong contraction motions. The inner glandular layer is called the endometrium, and it undergoes cyclical changes during the menstrual cycle. The vagina is a muscular tube starting from the lower end of the uterus up to the outside. The opening of the vagina in young females is partially covered by a thin membrane called the hymen. The hymen is frequently ruptured in childhood due to strenuous physical exercise. The female external genitalia includes the mons pubis, labia majora, labia minora, and the clitoris. The labia majora consists of fleshy folds of tissue that extends down from the mons pubis and surrounds the vaginal opening. Hidden under the labia majora is the labia minora. Towards its upper end lies the clitoris, a small finger-like structure, and below it is the urethral opening. The female reproductive system is supported by the mammary glands. The mammary glands or breasts are modified sweat glands that lie over the pectoral muscles. They contain glandular tissues and a variable amount of fat. Internally, each breast is divided into 15 to 20 mammary lobes containing clusters of cells called the alveoli. The alveoli open into the mammary tubules. The tubules of each lobe join to form the mammary duct. Several ducts join to form a wider ampulla.
which is connected to the lactiferous duct. The lactiferous duct opens out through the nipple from which milk is sucked out.